અગવડતા પડે છે, થોડીક સકડાશ થાય, બાળકોને બેસવામાં અગવડતા પડે. અને વારંવાર અમે ડીએમએફમાં, એસએસસીમાં, ટીપીઓને, ટીડીઓને બધાને રજૂઆતો કરી. બરાબર. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના લુંભા ગામમાં સરકારી શાળા છે, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓ માટે વર્ગખંડની ખોટ છે. 1.5 વર્ષ પહેલા જર્જરિત સરકારી શાળાના 6 ઓરડાની ઇમારતને જમીનદોસ્ત કરી દેવામાં આવી. નવી ઇમારત માટે મંજૂરીની રાહ જોતા આજ દિન સુધી ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. હાલમાં શાળાની સ્થિતિ એવી છે કે ફક્ત 2 જ ઓરડામાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરવામાં આવે છે. એ જ ઓરડામાં આચાર્યની ઓફિસ પણ કાર્યરત છે. 6 શિક્ષકો હોવા છતાં ઓરડાની અછતને કારણે ફરજિયાત 2 પાળીમાં અભ્યાસક્રમ ચલાવવામાં વારો આવ્યો છે. મારી શાળામાં ધોરણ 1 થી 8ના કુલ 62 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બાલવાટિકા સહિત ધોરણ 1 થી 8 છે. શાળાની અંદર અત્યારે 2 રૂમ અહીંયા છે, 4 રૂમની ઘટ છે, 3 મહેકમ પ્રમાણે 3 રૂમની ઘટ છે. બરોબર. અમારું 5નું મહેકમ છે શિક્ષકોનું. સરકારશ્રી દ્વારા મહેકમ પૂરું છે આપવામાં આવેલ છે, પણ રૂમ ઓછા હોવાથી અમે શાળા પાળી પદ્ધતિમાં ચલાવીએ છીએ. રૂમ 4 ડેમોલેશન કરેલા છે અગાઉ 1.5 વર્ષ જેવો સમયગાળા પહેલા. બરોબર. ને અવારનવાર અમે રજૂઆતો કરી છે, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, પછી સર્વ શિક્ષા અભિયાન, ટીપીઓ, ડીપીઓ. બરોબર. એટલે એ લોકો કહે છે કે એસઓઈ શાળા ન હોવાથી રૂમ હજી મંજૂર નથી થયા. લગભગ 8-10 મહિના થઈ રજૂઆત કરીએ છીએ. લુંભા ગામના સરપંચ રાહુલ ઝોરા અને આગેવાનોનું કહેવું છે કે 3 ધોરણના વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં ભણવાની ફરજ પડે છે. શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર થઈ રહી છે. 1.5 વર્ષથી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી. ગ્રામજનોમાં અસંતોષ છે કે જવાબદાર શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે. ત્યારે લખપતિ દીદીથી લઈને ડિજિટલ શિક્ષણ સુધીના સ્વપ્નો સાકાર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કરે છે, પણ ગામડાના બાળકોને ભણવા માટે 2 ઓરડા પણ પૂરા નથી. એ હકીકત પર ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રાથમિક લુંભા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં છે ને રૂમની બહુ અછત છે અને 1 થી 8 ધોરણ છે, 5 શિક્ષકો છે અને 2 ઓરડા અત્યારે છે. હાલમાં અમારે 7 ઓરડા હતા, પણ સરકારના ઓલાના હિસાબે જર્જરિત થઈ ગયા હતા, એટલા માટે એનું ડિમોલેશન કરી નાખ્યું. અને વારંવાર અમે ડીએમએફમાં, એસએસસીમાં, ટીપીઓને, ટીડીઓને બધાને રજૂઆતો કરી. બરાબર. પણ અત્યારે અમારી કોઈ રજૂઆત સાંભળી નથી, જેથી કરીને સરકારશ્રીને અમે એવું કહેવા માંગીએ કે અમારા બાળકો અહીંયા અમને આ 2-3 રૂમોની મંજૂરી આપે તો અમારા બાળકોને ભણવાની સગવડતા મળે, શિક્ષકો સારી રીતે ભણાવી શકે, બાળકો સારી રીતે ભણી શકે અને અમારા ગામના બાળકોનો સારો એવો વિકાસ થાય, શિક્ષણથી વંચિત ન રહી જાય. એટલા માટે સરકારશ્રીને અમે એટલું કહીએ કે અમારા ગામમાં વહેલી તકે રૂમ ફાળવવા આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ.